કાલોલના બાકરોલ ગામે ડૂબેલા કિશોરના મોતની દુર્ઘટનાને પગલે હરસિદ્ધિ માતાજી મંદિરના રોડની દુર્દશા જોઈને તંત્ર હેરાન। પ્રાપ્ત વિગતો મુજબ કાલોલ તાલુકાના બાકરોલ સ્થિત કરાડ નદીના પાણીમાં ડૂબી ગયેલા કિશોરની સર્જાયેલી દુર્ઘટનાને પગલે રવિવારે કરાડ નદીના ઘટના સ્થળ ગણાતા કોઝવેનો રસ્તો જે હરસિદ્ધિ માતાના મંદિરનો રસ્તો હોવાને કારણે રવિવારે રસ્તાની દુર્દશા જોઈને તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું। બાકરોલ ગામના રોડથી ખાસ કરી અને આસ્થાના કેન્દ્ર ગણાતા હરસિદ્ધિ માતાના મંદિર સુધી જવાનો આ રસ્તો જૂનો ડામર રોડ હોવા છતાં વરસાદી સિઝનમાં રોડ તૂટી અને કાદવ કીચડથી ખદબદી ગયો હતો, જેના કારણે ટ્રેક્ટર સિવાય અન્ય કોઈ વાહન ના પહોંચે તેવી હાલત સર્જાઈ છે। રવિવારે ડૂબી ગયેલા કિશોરની બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચવા માટે કાલોલ મામલતદાર, કાલોલ પોલીસ કર્મચારીઓ સ્થાનિક બાઇકની મદદથી, જ્યારે ફાયર બ્રિગેડની ટીમો ટ્રેક્ટરની મદદથી ઘટના સ્થળે પહોંચી હતી। તદુપરાંત સોમવારે ડૂબી ગયેલા કિશોરની લાશની અંતિમ વિધિ માટે નદીપટના સ્મશાન સુધી પહોંચવા માટે પણ ભરવાડ સમાજના લોકોને કાદવ કીચડમાંથી પસાર થવાની સ્થિતિ સર્જાઈ હતી। ભાવિનભાઈ પરમાર, BNTV ન્યૂઝ ગુજરાત, રમેશ સત્યની સાથે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે BNTV ન્યૂઝ ગુજરાતને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।